ડોશી કે દહીં દળાવ ભલે મેં ચાલ થાય ને ભલે ની દળા રાતે ભૂસી ઉરું પડશે. અરે આ ડોશી હું દહીં દળા જઉં છું, ચિંતા હું કરે છે. હેડવા દે ઘંટી દહીં દળાય અને પાછો આવો. બીજું હોતને કામ કરવું પડશે કે મારે. હેડવા દે. અસલ ઘઉં ફર્સ્ટ ક્લાસ ઘઉં લાવ્યો છું. બે દા દહીંડું કરી ડોશી ડોહા કને દળાવશે ને કહું કે ઘણા ઘંટીઓવાળા લૂંટ કાઢી લીધે પણ નાખનાર ભો રહી અને દળાઈ જોશી પર પૈસા આવી પછી લઈને આવું હું પાછો. ઓવે હેડવા દે હોય છે રસ્તો એનો હોય. હા આવી તો જો છું એમ ઘંટી તો હું ચાલુ હોય. લોકવાળું ગોમ છે કે મોટું એમાં શું છે દોઢીને દળાવવા આવતો હોય. ઘંટી આવી જાય હવે આવી જા નોમલા શેલું છે ને ઘંટી દળવાની લોટ દળવાની ઘંટી બેમો ઘંટી વાળો. હા લ્યો આવી ગયા. અલા બેવા ભાઈ એ બેવા ભાઈ અલા ઘંટી વાળા દરવાજો ખુલ્લો જો જતા રહી ખબર ના પડે કે લોટ વગર બેઠા છીએ અને મોળા ડોસી જોડ કાઢજો કે મારતો હમણાં કે દાને તત પાછા આવો તે વાળા ઘેર જ ના હે ને હું કરવાનું આને. અલા બેવા ભાઈ હું સલ્યા એ ઘંટી વાળા હું સલ્યા આ દારૂ લઈને આવ્યો કયા ભેગા પાડું છો કઈ હતા તે આ તો લાઈટ નહીં ભાઈ ચાલતું છે ગંગા ઘંટી નો હિજાય કોનો અરે આજ કાપ છે ખબર નહીં પડતી ગુરુવારનો. અરે કાપા ગમે તેવા મને દાડિયાનો ગમે તે કરો તમે પણ લાઈટ વગર ઘંટી ચાલુ જ ન થાય. હવે તો લાઈટ વાળી ઘેર માં ડોસી ધૂળ કાઢ નો ખા તને ખબર પડે નહીં પડતી. એટલે પણ તવન ખબર પડે કે આજ કાપ છે. વળી મને તો એમ કીધું કે બા ભેમાભાઈ ઘંટી રે ઈ જાજો અને મોટા અક્ષર લક્ષર ઈ વાળી જાજો. હું તો એ તો હું આવ્યો એટલે બેમાભાઈ ની ઘંટી તો તમારી સાચી પણ આજ લાઈટ કાપ છે ઘેર જતા રહો નહીં દળાય. અરે માથા શું કરો તને ખબર પડતી આ તો ખોટું ઉતાર જ છો ફીસ બી ઉડાવ જુઓ તમે ફીસ બી ઉડ્યો હોય તો પણ લાઈટ જ નહીં. આજ ગુરુવારનો કાપ છે. ફોન કરો તો ગમે તે કરો કોઈ ના થાય કોઈ જોયું? થાય જ નહીં. ઘેર વખણ જઈને કઈ ઘંટી આવ્યો અને જાવું હોય ને તો દળનું મીચીને જો ના કાલ દળી કાઢે. મને ડોશી ચોખ્ખું ના પાડ્યું છે કે કના બહાર આવીને દડાવવાનું. કેમ કે મારે ઘણું કોમ છે હું હજ આવરાય કે ના આવરાય મારે કાકું લેવા આવે મારે દડ્યું હોય કોનો એટલે પણ હવાલ લઈ જાજો. ના ઘરે ઘરે બેહવું હોય કોનો તમારી કોનો હા તો બેહો પણ આ લાઈટ બાઈટ નહીં આપતો. 5 વાગે લાઈટ આવશે. જોવા કે લાઈટ નથી તાણ આ ચીજ સાલ રમવું છે ખબર છે કે લાઈટ નથી દાણા ભેગા થાય અને આરામ કરી બપોરે ના અને પછી દાણો દાડે છે સોના માને આરો દરિયાનું ઉપર છે ગમે તે બેહી રહેવા દે તો હાલ ચાલુ કરશે બેમો છે બેમો વાત ભૂલી જવાની બદલ બને હા પડે આ બાને બનાવવાનું કે શું બાને એ વાતો ભૂલી જવાની લે દાણ લે લાવો તો મમ્મી કુમર ઘંટીમાં. ના ના હોય મેલું પડો લખતા મેલું પડો હોય કોનો ઘંટી કોને અરે ઓય લાવો. દરવાનું હોય છે કે ઈ તો ઘંટી છે ઘંટી મોય છે. મમ્મી કુમર દે હોજે લઈ જાજો 5 વાગે જો. ના ગમે તે કરો મત દળાલો મો બેહું છું હોય કોનો તમે બેહે મેળ આવે જ નહીં આજે. અરે આડો તો હું કરી રહ્યો. એટલે પેલા ઢૂંઢિયો બનાવે એટલે આપણા બધાને ભેગા યાર ઘઉં ઉઘરાયા તો બધાનો ભાગ નહીં મો તમારે એકલાનો વઠો લઈને આવ્યા તમે દળાવા એટલે બધા પાપમાં ના પડે. અને આ દોણા થઈ રહ્યા હતા મેં ગમે તે કરી અને મારા પેટ માટે બધું આજે કહીને આટલા ઘઉં લીધા બધા નહીં લીધા પાછા એટલે પાપમાં તમારે એકલાને દળાવવાનું પાપમાં બધાને પડવાનું એમ. હુખડી માટે કાઢ્યા હુખડી માટે અરે આખા ગામમાં કહેતા હું જો ઢીંઢોરો પટાવું જો પેલા જપ્તીની ઓન કહું વાળું આખા ગામમાં કહું જોયું મારો ઓળે ચાવું કરી મેળ છે મને કેવું પડે જલ્દી જલ્દી પેલા ઢૂંઢિયા બાપજીના પેલા ઘઉં ઉઘરાયા હતા ને બધાને ભેગા ખરાબ બપોરે આખા ગામમાં ફર્યા હતા ને ઘઉં ઉઘરાયા હતા એ પેલો કિશો એકલો લઈને પહોંચ્યો હપ લઈ ગઈ ઘંટી મને જવા દે ને એ તો દળાઈને લઈને જઈને ખાય લે હપા ને ઓમ બહાર દોન કરવા બદલે બધાને ભેગા કર્યા હતા ઘઉં નો કે દોન કરવું છે ના હા એકલો ઘંટી લઈને પહોંચ્યો હા ઘઉં એ જક્ષે ઉભા તો ના થવાનું થઈ ગયો એટલે હું વાળી થઈ ગયો વાળી ના થવાનું કોઈ મારી શું કહું છું. ઓળખ્યું નહીં પેલો કેશો નહીં હા એ પેલા આપણા દોણા ઉઘરાયા હતા ને એ બધા લઈને દળાવજો અને દોણા ઉઘરાતા હોય આપણા ઢૂંઢિયા મહારાજ ના આ કાલો પેલો ઢૂંઢિયો કાઢ્યો ને દોણા ઉઘરાતા એ લઈ ગયો ચોકન લઈ ગયો તો તરબૂચા
દળાવા લઈ જાઓ પેલા ભેમાં પાણી ઘંટી અయ్యో ચારી હું ના હોય લે પણ ઈ ચોય ને દળાવા લઈ જવાનું કે અરે દીધું હું કાઈ જોઈને આવ્યો છું અલ્યા પણ એને કાલ ખરાઈને તો કીધું તું મૂર્ખા તું આ દહીણું નત કરજે ને ચબૂતરો નોખતાજે અને હું પેલા એને કપૂરિયાને કીધું તું લે અલ્યા કીધું દોણા લઈ લે તો કીધું આપણે બે જણ નોખતા છો ને એને મચાજો પણ કપૂરિયો એકને બે નાખ્યો અને મોન્યો કેવું મારું જે હારું કર્યું તે પેલા લાઈટ ને હા પાછી કઈને? આટલી કરતો દળાઈને જતો રહ્યો ઘંટી થી અને કને આ ભેમાની ગમતી ઓહો અને ભેમો તો પાછો પૈસા માટે પાછો દળીને ત્યાં આખે પર ઉપાડ્યો પણ દળીને હાલત પાછ તો લાઈટ જ નહીં હેડો જલ્દી જો હાયો હેડો. એટલે મારા બુચ્ચો જા આ જા હેડો જલ્દી નકર દળાઈને જતો લે, રહે આ ખઈ આવું કરો થોડું ચાલે તાણી વાત કરો છો તે હેડો જો હડો ચોકામાં ભેમાન ઘંટી દે હજો આ લાલાને બોલાવો એ લાલા એ તો જો હેડ ગજબ થઈ ગયો ગજબ હું થઈ ગયું મને થઈ ગયું કોઈનો અલ્યા મર્ડર નહીં થઈ ગયું તારે અને આ તમે કાલે આપણી વાતો કરતા હતા ને શેની આ દૈનાની આ ટીશન બે ઓ એ વાત સાચી નીકળી છે હું થયું તે અલ્યા એ પેલો દોઢો કેટલો મોટા હા ઓવો એ દહીં પેલો આપણો કાલ કબૂતરો દોડામાં ફરીને આવ્યા હતા ને ઓવો એ દહીંનું તો કરીને દડામાં લઈને આવ્યો છે એટલે ચબૂતરો પહોંચ્યો નહીં ના કબૂતરો રહ્યો બાકી આ સીધો ભેમલા ઘંટી પહોંચ્યો બેબાન ઓવે. ઘંટી. અલા હું તો કોઈ મજાક કરે હતા અહીંયા મજા હું કરાય તો હું કાલ કહેતો હતો, પણ તમે કોઈ હોફતા જ નતા ને વાત કરો છો તે કો મારા મનમાં કે મજાક કરે હું તો કહું એને હવાની ટેવ છે કરે એટલે હસ આરે એના ઘરમાં ડોહાણો નતો ને એટલા એ કહેતો તો અરે હાચું. હું તો કહું ખાલે ખાલે કે છે ઓવે. અને મને તો શેઠથી ખબર જ હતી કે આર્યો સચ ચરું ના એ એવો આ તો હારું હું એના હાથી નહીં ગયો નકે તમે તો મને ચોર ગણો તે તમે તો અમે તો ગણીએ જ કે તમે બે ભેગા થઈને એવું કહેતા હતા કે અમે બે ના ગણીએ ચોર હેડો આ તો એને દોણા કાઢી નાખવા છે અલ્યા, એ તો હારું થયું ભગવાન ના કબૂતરો ના લીધે તે લાઈટ નહીં યાદ હા હેડો. આ તો એકલા ચોરી કરવા નીકળે એક જ પકડાઈ ગયા ઓવે. હેડો નકે હેડો. કબૂતરો ને હે પણ ખાઈ જાય તો આપણા પાપમાં પડશો એ પડીએ જ કયો આપણે બધા ભેગા હતા આ તો વરસાદ લાવવા માટે આયોજન કર્યું હતું ને તે દુકાળ પણ છે એવું થઈને ઉભું રે અહીંયા પડજ આવું કરો તો દુકાળ પડજ હેડો એને હેડો. દોણા કાઢીને જ છે હવે આજ એની વાલા કરવી છે હેડો. એવો ઉધડો લેવો છે ને પાણી પીવે એવો નહીં રાખવો ઓવે. અને એને ખબર પડે કે આ તો હું બચી ગયો બચી જ જા કે તમે આથી નહીં જાય એટલા નકર સોતરો મારવા નીકળી ગયો ભેગા ભેગો પાપમાં તમે આવત અહીંયા આએ મેં ભેગો નહા ભણવા છે મને એવું લાગે છે અલા હેડો મારા તો દોણા પડે હી હવે કહે છે કે હું બચી ગયો પણ આ બે નું ભેગું પણ થયું. હાથી ગયો હોય તો મોય ના આવત એટલે પણ એ તો તમે કાંઈ વળી એવું કોઈ નક્કી કર્યું હોય બેને ફેરથી વળી જ. કે તું એકલો જા દળાવા ઓવે. એટલે તમને મારા પર શક છે એમ ઓવે સચ કપ તો સીબીઆઈ ની ટીમ બોલાવો પડી અરે CBI ની ટીમ બોલાવી નહીં ખબર પૈસા ઈ જાય હેડો જાય તો. પેલા, હેડો, હેડો. બેમાની ઘંટી અને લાઈટ આવી જાય ને તો દડાઈને જતો રહે તો પછી અલા ભેમો છે હું દળ બેમો જમો નાખી એ તો આવું બાળા ના કે પૈસા માટે તો ફટ લઈને રોકડા પૈસા હોય ને પણ એનો ડબલ પૈસા આલે ને તો ફટાફટ દળી આલે પાછો એ તો હાલ જ પૈસા ડબલ ઓ કેમ ખબર નહીં આવું હોય ને પણ ઓને દોડા કાઢ્યા જેવી જ ના અલ્યા પણ કાલ આપણે એને એમને ઠેલો એને આવરાય તો પેલા ગપુલિયાને કીધું તો મુઈ કાલ એને હેડો ના મોનો જ નતો અલા આ હોય છે હોય એટલે ઓય લે. હળો હાજો